બાપા લઈને હેડ્યા તમે શેઠ હા આ બે મુર્ગા થઈ રહ્યા આ બેને ચોરી કરી તમારે 1500 ની આ તો મારી આબરૂ જાતી હતી એટલે આ બેન પકડીને રૂબરૂ લાયા તમારા ભાઈ સારું કર્યું કોઈ વાંધો નહીં હવે આ બે અત્યારે નવરાજ છે ને હાલ નવરાજ છે મારે મજૂરની જરૂરત છે જો અહીંયા બગીચો બનાવવાનો હોય તો તમે તાર આ બેને રાખો હોય હવે એક કામ કરો 1500 રૂપિયા નથી જોતા આ બેન અહીંયા મુકતા જાઓ મારા 1500 રૂપિયા વસૂલ ન થાય ત્યાં સુધી કામ કરાવે અરે લે કોમ કરો અને શેઠ આ તો મારી આબરૂ જાતી હતી એટલે હું તમને રૂબરૂ અમને લઈને આવ્યો અને આવી રીતે વિશ્વાસ રાખો આમ થોડો આને બધું કામ કરતા તો આવડે છે ને તમે તાર ગમે તે કામ કરો બધું કામ કરશે યાર આ બેનને પણ આને તમે સમજાવતા જઈજો હરખું કામ કરે 1500 વસૂલ નહીં થાય ને તું છોડીશ નહીં મારા ખેતરમાંથી તમે તાર 1500 ની જગ્યાએ 2000 નું કામ કરાવો જેટલી કા તમારા પૈસા વસૂલ ના થાય એટલી કા કામ કરાવજો અને વિશ્વાસ રાખો આમ કાઈ વાંધો નહીં તમે સમજાવતા જજો અહીં હું સમજાવજો ના કરે ને કોમ તો તમે તાર મન ફોન કરજો આ હું એનો ટોટિયા ભાજી નાખો એના ભલે સારું હાલો તોય તમે થોડુંક એને કઈ જઈજો હારું. હરખું કામ કરે ઘરની જેમ અરે લે કોમે ઓળ કરો દેખે અને કેવું કામ કરો આમ શેઠ ને મન મૂકીને કામ કરજો મફત કામ નહીં કરવા આયા તમે હોય અને અહીંયા ખાડો એ નથી દેખાતો તને મારી માથે નાખ દે એ બળદિયા આમ જાને અહીંયા ખાડા પડ્યા અહીંયા નાખ ને હરખું કામ કર ને તારા ડોહાને ફોન કરું હમણાં ભૂકંપ દાદાને કરું ફોન ના અમે બધું ખબર 1500 રૂપિયા લઈ ગયો વસૂલ કરવાના હે ના ડોહાન ફોન ના કરતા 1500 રૂપિયાનું પૂરેપૂરું કામ કરાવીશું 2000 નું પણ ડોહાન ફોન ના ઝડપ કરો હાલો એ ઉભો થા ઠાઈકો વાળી કામ કર આ બે ગાંડા લાગે ભૂકંપ દાદો કેમ હાચવે આ બે ને ખબર જ નહીં મગજ વગર ની આઈટમ હોય બે આ લાકડા રહ્યા ને હળગાવાના હળગાવાના શું કરવાના તું મારો શેઠ હો ના તો તમે હું તારી કામે આવ્યો ના હું આવ્યો સાંભળ એ આ લાકડા બધા અહીંયા નાખી દ્યો સારું હા અને ઝડપ કરો નખરા કરો માં બે એ બળદિયા આને તો હાવ ખબર નથી પડતી બુદ્ધિ વગરના ગોઠવવાના હે એમ કો તમે કીધું નાખવાના હે મારા બાપાને ફોન કરવો ના કરું એ તો મેલ સરખા ગોઠવ અને તું શું આમ મરેલાની જેમ દેશ ઝડપ કર ને માં બાપા મોકલ માં બાપા ના મો હરકા ઝડપ કર ફટાફટ ઢગલો ખાલી કરી નાખો હવે પછી બીજું કામ કરવાનું તમારે આજ ખાવા જ નથી દેવાનું શેઠ થોડું પાણી લેતો શેઠ પાણી લાવો થોડું પાણી લાવો શેઠ પાણી પાણી લાવો ને શેઠ ઠંડુ લાવજો પી તારે પીવું ના તું પી નહીં પીવું હજી કામ કર્યું નથી અડધી કલાક થી આવ્યા પાણી લાવો ખાવાનું લાવો ખબર જ નથી પડતી શેઠ હા લાકડા બધા અમે ફેરવી નાખ્યો લાકડા બધે ફરી ગયા બધા પટાઈ દીધા ચાલો ખેંચાડો હવે સાંભળો ઘરે નથી જવાનું ઓલો રચકો રહ્યો ને એ તમારે રચકો વાઢવાનો છે ઈ તો અમન નહીં આવડતું રચકો અમન નહીં આવડતું ના ઉભર તાર ડોહન ભૂકંપ દાદાને ફોન કર ઉભર એલા આ બે ક્યાં ગયા આ તો રચકો વાઢવા માંડ્યા મારે જવું પડશે નકર અહીંયા ઊંધું કરશે લે હા શેઠ સંભળાય છે આ હરખો વાઢો અને તમને વાઢતા નહોતું આવડતું ને ઈ તો શેઠ બાપાનું નામ પડે ને એટલે બધું આવડી જાય એમ બાપા નામ ને બાપાની માલ પડે એટલે બધું આવડી જાય એમ સોના મને રજકો વાળજે બસ ખોલ કરે મારી હાલે ઝડપ કરો હાલો આ રજકો વાઢી નાખે છે હા ઝડપથી ભાઈ શેઠ અમે ઘેર જાનો રજકો વાઢી રજકો વાટી લ્યો પછી કહું શું કરવાનું એ સોનું મોનું વાટી લપ ચાવણું 1500 રૂપિયાનું કામ કરવાનું હજી 150 રૂપિયાનું કર્યું હે
હલો અહીંયા છો કે નથી જતો હા શેઠ